નમસ્કાર દેશવાસીઓ, ફરી એકવાર રાજ્યની અંદર કમોસમી વરસાદ, માવઠા અને વાવાઝોડાને લઈને ભયંકર અને ડરામણી આગાહી કરવામાં આવી રહી છે. હાલ તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નવા ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન તોફાની પવનની તીવ્રતાની વચ્ચે કમોસમી વરસાદ અને માવઠાનું ભયંકરથી લઈને તોફાની જોર જોવા મળવાનું છે. લો પ્રેશર સિસ્ટમ અને હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવા અત્યારે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પોતાનું જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુ અને દરિયાઈ કાંઠાની અંદર બેંગલવીના તટીય વિસ્તારોમાં આવનારી 24 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે અને આ 24 કલાકની અંદર દરિયાઈ કાંઠાના દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં ભયંકર તોફાની પવનની તીવ્રતા સાથે વીજળીના ચમકારા જોવા મળવાના છે. તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ અત્યારે જોઈ શકો છો કે આ વિસ્તારોમાં વાદળોના મજબૂત ઝુંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે અત્યારે વીજળીના ચમકારા ભારે અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે અને હવે આ સિસ્ટમનું દબાણ દક્ષિણીય ભારતના વિસ્તારોમાંથી ધીમી ગતિએ આગળ વધીને ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે, જેને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ ધીમી ગતિએ મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે. 48 થી લઈને આવનાર 72 કલાકની અંદર ગુજરાતની અંદર પણ હવામાન સતત પલટાતું જોવા મળવાનું છે. હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતમાંથી પસાર થઈ રહેલી અત્યારે 4 સ્ટ્રફ લાઇનના પગલે ગુજરાત ઉપર સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમના નવા ઘેરાવાને લઈને કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં અત્યારે પવનોની તીવ્રતાની વચ્ચે હલચલ અને ઘોર અંધકારવાળા વાદળોના મજબૂત ઝુંડ ફરી એકવાર ગુજરાત ઉપર પોતાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે. સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક નવી સાયક્લોનિક સર્ક્યુલેશન તીવ્ર થતી હોય તેમ ચારેય દિશાઓમાંથી પોતાનું દબાણ અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં આ સિસ્ટમ પોતાનું ભારે દબાણ બનાવતી જોવા મળી રહી છે. અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતો તોફાની પવન અત્યારે ધીમી ગતિએ આગળ વધીને બંગાળની ખાડીને અરબ સાગરના તટીય વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. સાથોસાથ ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારોમાં પવનની દિશાઓ બદલાતી જોવા મળી રહી છે. સાથે જ ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી અમુક પવનોની દિશાઓ બદલાઈને હાલ અત્યારે ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. તો વાતાવરણની અંદર પલટાવ આવવાનું મોટું કારણ અરબ સાગરનો દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો, ઓમાનની સાથે ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી પણ ભેજવાળા પવનોની તીવ્રતા ગુજરાત તરફ બદલાતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના હવામાનની અંદર આવનાર 24 થી લઈને 48 કલાકની અંદર એકાએક મોટા પલટાવની નવી નકોર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને મજબૂત સિસ્ટમની ઘાતના નવા ઘેરાવા ગુજરાત ઉપર સર્જાતા હોવાતા લઈને આવનારી 24 થી 48 કલાકની અંદર ગુજરાતની અંદર મજબૂત વાદળોના ઝુંડ ગુજરાતમાં છવાતા જોવા મળી શકે છે. સાથે લાંબા સમયના વિરામ બાદ કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં અસરો દર્શાવતું હોય તેમ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર પણ માવઠારૂપી સિસ્ટમનું નવું સંકટ ઘેરાઈને અસરો દર્શાવતું જોવા મળવાનું છે. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતમાંથી પસાર થઈ રહેલી 4 મજબૂત સ્ટ્રફ લાઇન ધીમી ગતિએ આગળ વધીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાંથી પણ પસાર થતી જોવા મળી રહી છે. આમ નવી સિસ્ટમો અને નવી સિસ્ટમના ઘેરાવાને લઈને આવનારી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ અને માવઠાનો નવો ઘેરાવો ગુજરાતમાં હાહાકાર દર્શાવતો જોવા મળવાનો છે. જોકે હાલ ગુજરાતની અંદર
ડબલ ઋતુનો અહેસાસ થઈ રહેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન અને મોડી રાત્રિ દરમિયાન ઠંડા પવનની લહેરો ગુજરાતમાં જોર દર્શાવતી જોવા મળી રહી છે. જોકે ગુજરાતની અંદર બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ અને બફારાનું પ્રમાણ હાહાકાર દર્શાવતું જોવા મળી રહ્યું છે. અને હાલ ગુજરાતની અંદર ગરમીની જો માહિતી મેળવવામાં આવે તો 35 ડિગ્રીથી લઈને 40 ડિગ્રીને અમુક વિસ્તારોમાં 41 ડિગ્રી સેલ્સિયસ સુધીના ભયંકર ટેમ્પરેચર એટલે કે ગરમીની અસરો અત્યારે ગુજરાતમાં ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા મોટા પલટાવ આવતા જોવા મળવાના છે, જેને લઈને ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા અને સિસ્ટમની ભયંકર વધતી અસરોને લઈને આવનાર 24 થી 48 કલાકમાં કંઈક નવા જૂની થવાના મોટા એંધાણ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યા છે. સાથે સાથે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે કયા કયા વિસ્તારોમાં સિસ્ટમની વિઝિબિલિટી ઘટતી જોવા મળી રહી છે, જેમાં ઉત્તરીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારમાં હાઈ પ્રેશરનો ઘેરાવો, દક્ષિણીય ભારતના શ્રીલંકાથી મદુરાઈના વિસ્તારની અંદર લો પ્રેશર અને પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે લંબાઈને અસરો દર્શાવતો હોય તેમ અનેક રાજ્યોની અંદર નવી નવી સિસ્ટમના મજબૂત ઘેરાવા બનીને ભયંકર જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતના વિસ્તારથી પાકિસ્તાનના ક્ષેત્રોમાંથી ગુજરાત તરફ સુધી લંબાયેલા હાઈ પ્રેશરના મજબૂત પટ્ટાને લઈને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં તોફાની પવન અને કમોસમી વરસાદરૂપી માવઠાનું નવું સંકટ મંડરાતું હોય તેમ હવામાનની અંદર પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અને ગુજરાતની અંદર હવેથી લોકોને આંશિક ગરમીમાંથી રાહત મળતી જોવા મળવાની છે. હવામાન વિભાગના નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનાર 5 દિવસની અંદર ગુજરાતની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે. ઘોર અંધકારની વચ્ચે વાદળ છવાયા વાતાવરણ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોમાં પવનની ઝડપ વધતી જોવા મળવાની છે. અને પવનની ઝડપ વધવાની સાથે દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ અને બોટાદના ક્ષેત્રોની અંદર સાથે સાથે પોરબંદરના વિસ્તારથી ભાનવડ, જૂનાગઢના વિસ્તારથી અમરેલીના ક્ષેત્રોની અંદર અને વેરાવળના પંથકથી ઉના, મહુવા અને અલંગના દરિયાઈ કાંઠાના સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે પસાર થઈ રહેલા મજબૂત સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવાને લઈને મજબૂત શિયર ઝોનનો પટ્ટો પણ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં શિયર ઝોનનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના હવામાનની અંદર પલટાવ સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળોનું ભયંકર ઝુંડ અને ઘોર અંધકારરૂપી વાદળોનો મજબૂત પટ્ટો લંબાયેલો જોવા મળવાનો છે. અને આજની રાત્રિ દરમિયાન દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે હળવા કમોસમી વરસાદ એટલે કે વરસાદીય ઝાપટા પડવાને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે પણ નવી નકોર આગાહી દર્શાવવામાં આવી રહી છે. અને આ નવી આગાહીના પગલે અત્યારે આમોદ, રાજપીપળા, ભરૂચ, નર્મદા, સુરતના વિસ્તારોથી લઈને વ્યારાનો વિસ્તાર, નવસારીના પંથકથી લઈને આહવા અને વલસાડના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આવનાર 3 થી 5 દિવસની અંદર હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદનો નવો ખતરો અને નવું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. તે જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ જો આપણે આગળ વધીએ તો મધ્ય ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાની પલટાવ અને સિસ્ટમની અસરોને લઈને અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, લુણાવાડા, ગોધરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. અને તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે સિસ્ટમની અસરોને લઈને અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લામાં મજબૂત ઘેરાવો સક્રિય બનીને અસરો દર્શાવતો હોય તેમ મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં કમોસમી વરસાદ અને તોફાની પવનની તીવ્રતા સાથે માવઠાનું નવું સંકટ હાલ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. કચ્છના હવામાનની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનોની લહેરો અત્યારે ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે. રાપર, ગાંધીધામ, બારડોલી, ખાવડ, માંડવી, નળિયા અને લખપતના ક્ષેત્રોની અંદર અત્યારે ટેમ્પરેચર 38 ડિગ્રીથી લઈને
40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ટેમ્પરેચર અત્યારે કચ્છની અંદર જોવા મળી રહ્યું છે. પરંતુ આજની રાત્રિ દરમિયાન ગરમીમાંથી રાહત મળતી હોય તેમ કચ્છના વિસ્તારની અંદર પણ તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે. રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે ઉદયપુરના વિસ્તારથી લઈને પાલનપુરના ક્ષેત્રોની અંદર પણ હવામાનની અંદર હળવા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જેમાં ઉત્તર ગુજરાતની અંદર થરાદનો વિસ્તાર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હવામાનની અંદર પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા અને ઘોર અંધકારરૂપી વાદળોના મજબૂત ઝુંડની વચ્ચે ગુજરાતની અંદર આવનાર 3 થી 5 દિવસમાં માવઠા રૂપી સિસ્ટમનું નવું જોર ગુજરાતમાં ભયંકર અસરો દર્શાવતું જોવા મળી શકે છે.